ગોંડલ હા છે લોહનગીરી બાપુ નું મંદિર. હા છે લોહનગીરી બાપુ. તમને કેમ તો અમે નીકળી ગયા છીએ મોટા શહેરે છે. હવેના 6 વાગે 6:30 જેવું છું. અડધા આગળ ગયા એમ બે પાછળ છે. આમ દાગી નીકળ્યા છે પણ થોડીક હાલત જોઈ શકો અત્યારે થોડું થાય છે પણ તો હાલી નાખવાનું થાય એટલે બે કાલના દી માં 60 કિલોમીટર કાપી નાખ્યું. ટાર્ગેટ સારો હતો. રાતના 9 વાગ્યા હતા પહોંચી ગયા હતા એટલે ઉપાધિ નથી પણ અત્યારમાં થોડુંક કેવર આવે છે. પગ બહુ પકડી લીધા હોય એવું છે. દવા પીધી પણ દવાની અત્યારે તરત તો અસર મૂસ બહુ પ્રેમ જ દેવાય ને. મૂસ સ્પ્રે માં એવું છે કે ઉતરતો નથી અંદર. આપણે પૂરેપૂરા ઉતરી ગયા છીએ એટલે સ્પ્રે કઈ કામનો જ નથી. ટૂંકમાં પગનો એન્ડ આવી ગયો છે. હવે પગનો એન્ડ હવે એમાં કેતા નથી કે જેમ નજીક પોગો એમ તમને વધારે દુખાવો થાય. અહીંના જેવું છે. આપણે હવે અહીંથી 25 કિલોમીટર જેવા રહ્યા છીએ. પી લીધો સાહેબ? હા ચા પી લીધો. હવે આપણને થોડીક મોજ આવી ગઈ છે. હવે ગાડી જશે અહીંથી 120 આ બે મારા દીકરા ચાલુ રેલગાડીમાં આવ્યા છે ને એટલે આમને દુખાવો નથી ને એટલે ખાયો ઘા. આપણે એક થી ચાલુ કર્યું હોત તો ખબર પડે. મેં સાડા ગાડીમાં બેસી કામ હા ભગવાનને રમાડવાની વાત કરે છે આપણે કે અમે ઠેક થી આયા છીએ પણ ભગવાને જોવે છે કે આ અડધે થી આયા. માણસ જોઈને ખબર પડી જાય. ઘડીક ખાઈને મારા દીકરા ગાડીમાં બેસી જાય બક દઈને. જેનું આવી ગયું છે. જેનું હાલવા આવી જાનું જાનું હાલવા આવી તું રોતા ક્યાં હતી? અત્યારે ક્યાં હતી? ગોંડલ શું લેવા? કોને રાખીએ? વાંચતા કરો દાવ તો હાલો નહીં થઈ. વરસાદ નહીં આવતો તો આલીશ તો વાંધો નહીં. હું સંજયભાઈ મજામાં ને? અરે ફૂલ મોજ હોય તો ખાલી 14 કિલોમીટર જોઈએ ભાઈ. સમજો પછી પહોંચી જઈશું. બોલ બસ બોલાનો આવી જશે મહેશ મામા લઈને. હું એટલે ઉતરી ગયા છે. તો હાલો મને જો સ્કોર્પિયો આવે છે પાછળ થઈ જવું આવી જાય એમને પૂછ તમે ઘડી વારમાં પહોંચી જાઓ. આવો કિરીટ આવો. અને બીજી વિડીયો નો ઉતરતા પણ તારો મારો નો ઉતરતા. પાછા રસ્તા પર ચડી ગયા છે. હાઈવે ઉપર ચડી ગયા છે અને હવે અહીંથી ગોંડલ વ્યૂ છે. આપણે કેટલું 7 કિલોમીટર વ્યૂ છે જો અહીંથી. એટલે ધીમે ધીમે હેલા જઈએ એટલે 2 કલાક જેવું થઈ જાય ને તમે પહોંચી જઈએ આપણે. અને પાછા એ બીજે ભાઈ ઓન મારતા આવે છે અને આગળ થોડાક નવા મેમ્બર થોડાક જોડાઈ ગયા છે. એકાદ બે અડધા જો આગળ વહી ગયા ને અડધા પાછળ વહી ગયા. માથે ચડાઈ જવાની કરે ડાયરેક્ટ. આને મને ગોંડે પોગાડી દીશે આપણને ડ્રાઈવિંગ આગળ દૂર થઈ જાય. ગોંડલ આવી ગયું હે. ગોંડલ સામે દેખાય છે જોઈ શકો છો. વાંચામાં જો 1 કિલોમીટર જેવું અંદર બીજું ચાલવાનું છે પણ હવે પગે જવાબ આપી દીધો છે. 1 કિલોમીટર બહુ અઘરું પડે. પાછળ આમ ગોંડલ દેખાય. અંદર તો આવી ગયા છે. કેમ છે કિરીટ? મજા આવી ગઈ? મજા બહુ મજા આવી. ફાઇનલી અમે પહોંચી ગયા ગોંડલ. તો 500 મીટર જેટલું રહ્યું છે ખાલી. 500-400 મીટર પછી અમે મંદિરે.
ફાઇનલ દોસ્તો આવી ગયા છીએ. ડાયલા ઓલા મજામાં. તમને કેમ? યા ડગબો ચાલુ હો. ફાઇનલી દોસ્તો આ એ મંદિર છે જ્યાં આપણે માનતા રાખી હતી એની પૂરી કરવા આપણે આટલો હાલીને આવ્યા 100 કિલોમીટર. એ આવડું આ જ મંદિર છે. દેખાય મોટા વડ વાળું એવડું. એ આપણે લોહનગીરી બાપુનું મંદિર છે એવડું એમ જ. હા છે લોહનગીરી બાપુનું મંદિર. સરખું દેખાડો અહીંયા આગળ છે. ગાડી અહીંયા આવે મજા રાખો ઉતારો ઝાંકી રાખ. અંદર લેવાનું. હા છે અમારું મંદિર રોહનગીરી બાપુનું. ત્યાં પહોંચી ગયા ફાઇનલી. એ મન્નત પૂરી થાય અમારી. હા છે રોહનગીરી બાપુ. સજા આપણે મૂકી દીધી દોસ્તો. નાય તો થઈ ગયા આપણે રેડી. નાય તો ફ્રેશ થઈ ગયા આપણે. હવે પહોંચી ગયા હતા ને હવે બધા નાય જોયું ને હવે બાપુભાઈ જઈએ પછી જોઈએ કરે. પછી સાંજે નીકળ્યા ઘર બાજુ. હજી ઘર બાજુ નથી જવાનું. હા હજી થોડું કામ છે. આ બાપુ છે. જોઈ શકો સંજયભાઈ નાળિયેર ઉતારે છે તારે. ભાઈ હું બહુ કડક નાળિયેર આવી ગયો છું. એમ નામ તમે ફોલો હે ઓલું આપ્યું છે ને કે આ વસ્તુ શું લેવા આપ્યું આપણને? નાળિયેર ફોલો આપ્યો તમે હાથથી બનાવવાનો છે ફોલો. બોલો બાપુ પૂછવાનું કે શનિ ને કે તાર ક્યાં કરાવવાનું? એ આપે છે ત્યાં ફોલ લઈને આપણે મૂકવા. તો ગાઈસ જોઈ શકો છો બધા ફોટો પડે. વિજયભાઈ આખો ગાડી આવીને આવ્યા ને અમને ફોટોગ્રાફર બનાવી દીધા. તો તારી શક્તિ નો ગ્રહ ઇસ્મત સાથે એવું નહીં લાગતું છે. બોલું બનાવવાનું શરૂ કરતો છે ને. હો નીકળ્યા. ગાડી પડી છે બધી બાજુ. જોઈએ ઘર બાજુ નીકળ્યા છે. અત્યારે પતી ગયું હે તો ભાગી ગયા આપણે. 6 થઈ અને જોઈ લો આ સ્કોર્પિયો. આટલી બધી જગ્યા પડી છે પાર્કિંગ કરે એવી પણ આપણે ઉપર ચડાવીને મૂકે રહ્યો. આ તો સ્કોર્પિયો નો ભોકાલ. ઓફિસ બાઇક પીડ્યો રહે છે. ટાઈમ હોય તો આપણે બધા જ ફોન કરીએ. એવું નથી. અરે એવું ને પડતા છે ગરજ બાઇક પીડ્યો છે આપણી. હા યાર એ કોઈ બાઇક ના જોખમ રાખવાનું નહીં યાર. એકાદી કરો. નાસ્તો બસ્તો કરી લીધો નીકળી. સંજયભાઈ નાસ્તો કર્યો છે ભાઈ. મજા આવી ને? ફૂલ મજા આવી. ઘરે આવી જાય સારું ચાલે. ભગવાન પાડી ગયા થઈ ગયો હતા.